નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હીમાં ચોથા મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લેતા રેખા ગુપ્તા, વડાપ્રધાન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ। સતત ચોથી વખત ગુજરાતનું બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ, જામનગરને મળશે કૃષિ કોલેજ। ગુજરાતના રૂપિયા 3.70 લાખ કરોડના બજેટને વિકસિત ગુજરાતનું બજેટ લેખાવતા મુખ્યમંત્રી। જામનગર જિલ્લામાં ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા અંગે વિગતો આપતા જિલ્લા શિક્ષણ અધિકારી। જામનગરના ઠેબા નજીક રાત્રિના સમયે કાર ઊંધી વળી જતા એક યુવાનનું નિપજતું મોત। હવે જોઈએ સમાચાર વિગતવાર। દિલ્હીમાં આજથી રેખા સરકાર શાલીમાર બેઠક પરથી પહેલીવાર ધારાસભ્ય બનેલા 50 વર્ષના રેખા ગુપ્તાએ આજે ગુરુવારે સવારે દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ લીધા હતા। તેઓ રાજ્યના 9મા મુખ્યમંત્રી અને દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી છે। તેમના પહેલા સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને અતિશી મુખ્યમંત્રી હતા। આ કાર્યક્રમમાં પીએમ મોદી અને અમિત શાહ ઉપરાંત 21 ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા। આપ નેતા અરવિંદ કેજરીવાલ અને આતિશી શપથ સમારોહમાં હાજર રહ્યા ન હતા। પ્રવેશ વર્મા સહિત 6 મંત્રીઓએ પણ શપથ લીધા હતા। રેખા ઉપરાંત 6 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા। આમાં અરવિંદ કેજરીવાલને હરાવનાર પ્રવેશ વર્મા, આશીષ સૂદ, મનજિંદરસિંહ સિરસા, રવિન્દ્ર ઇન્દ્રરાજસિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહનો સમાવેશ થાય છે। રેખાએ કહ્યું, હું શીશ મહેલમાં નહીં રહું। શપથ લેતા પહેલા રેખા ગુપ્તાએ ગુરુવારે સવારે મીડિયાને કહ્યું, આ એક મોટી જવાબદારી છે। મારામાં વિશ્વાસ દર્શાવવા બદલ હું પીએમ મોદી અને પાર્ટી હાઈકમાન્ડનો આભાર માનું છું। મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું દિલ્હીની મુખ્યમંત્રી બનીશ। હું શીશ મહેલમાં નહીં રહું। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે 2025-26ના વર્ષ માટે કોઈ કરબોજ વિહોણું હળવુંફૂલ બજેટ રજૂ કર્યું છે, જેમાં અમુક પ્રકારની સ્ટેમ્પ ડ્યુટીમાં ધરખમ રાહત આપવામાં આવી છે। નાણામંત્રીએ ઐતિહાસિક 3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે, જેમાં 1007 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે। બજેટમાં જાહેરાત કરવામાં આવ્યા પ્રમાણે જામનગરમાં મેડિકલ કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે એક હોસ્ટેલ બનશે। આ ઉપરાંત જામનગરને એક કૃષિ કોલેજની સુવિધા આપવામાં આવશે। બધા જિલ્લાઓની સાથે સાથે જામનગર જિલ્લામાં પણ સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે। આ ઉપરાંત રાજકોટ દ્વારકા અને રાજકોટ સોમનાથ રોડને એક્સપ્રેસ વે બનાવવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે। જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભરૂચમાં પ્રદૂષણ નિયંત્રણની નવી કામગીરી શરૂ થશે। આ ઉપરાંત દ્વારકા સહિતના ધર્મસ્થાનોમાં સુવિધાઓમાં વધારો કરવામાં આવશે એવી પણ જાહેરાત કરવામાં આવી હતી। આ સાથે નાણામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડીલોપાર્જિત મિલકતના હળક કમીના લેખમાં 1 કરોડ સુધીની લોન 0 ખતમાં અને ભાડા કરારમાં સ્ટેમ્પ ડ્યુટી ટકાવારીના બદલે ફિક્સ કરી દેવામાં આવી છે। બજેટમાં ખેડૂતો માટે રાહત આપવામાં આવી છે અને કિસાન ક્રેડિટ કાર્ડની લોનની લિમિટ વધારીને 5 લાખ કરવામાં આવી છે। આ ઉપરાંત નાણામંત્રીએ ગુજરાતને એઆઈનું હબ બનાવવા એલાન કર્યું છે। ઘરના ઘરનું મકાન જોવાનું સપનું સેવતા લોકોને 50,000ની સબસિડીની જાહેરાત કરી છે। તેમણે મહિલાઓ માટે સખી સાહસ યોજના જાહેર કરી છે, જેમાં વ્યાજ મુક્ત લોન આપવામાં આવશે। મેક્સી કેટેગરીમાં પેસેન્જર વાહનની ક્ષમતા મુજબ હાલના 8 તથા 12% દરના બદલે 1.6% દર રાખવામાં આવશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટમાં મહત્વની જાહેરાત કરી હતી। વર્ષ 2025-26ના વર્ષનો અંદાજ અનુસાર એકંદર પુરાંત રૂપિયા 1007 કરોડની રહેશે। નાણામંત્રીએ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે વડીલોપાર્જિત મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક કમીના લેખ પર પ્રવર્તમાન 4.90% સ્ટેમ્પ ડ્યુટીના બદલે પુત્રોના વારસદારોની જેમ ફક્ત રૂપિયા 200ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થશે। ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની જોગવાઈઓ મુજબ વર્તમાન સમયમાં રૂપિયા 1 કરોડ સુધીની લોનની રકમ માટેના ગીરોખત પર 0.25% લેખે મહત્તમ રૂપિયા 25,000ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થાય છે, જે ઘટાડીને હવે મહત્તમ રૂપિયા 5,000ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થશે, જેથી હાઉસિંગ લોન ધારકો તેમજ નાના ઉદ્યોગકારો જેવા વર્ગોને આર્થિક લાભ થશે તેમજ સરળતા વધશે। 1 વર્ષ કરતાં ઓછા સમયગાળાના ભાડા પટ્ટાના લેખ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ પર 1% સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જોગવાઈ છે, જેના સ્થાને રહેણાંક માટે રૂપિયા 500 તથા વાણિજ્ય માટે રૂપિયા 1,000ની સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે। તેમજ અન્ય સમયગાળાના ભાડા પટ્ટાના લેખ માટે લાગુ પડતા દરોનું સરળીકરણ કરવામાં આવશે। આ ઉપરાંત તેઓએ ખેતી અને શિક્ષણ તથા આરોગ્ય સંબંધી મહત્વની જાહેરાતો કરી હતી। જો કે એકંદરે બજેટ હળવું રહ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 2025-26ના વર્ષના ગુજરાતના બજેટને વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં વિઝન વિકસિત ગુજરાતનું મિશન જન કલ્યાણનું ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ ગણાવ્યું હતું। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં પ્રસ્તુત કરેલા આ બજેટને મુખ્યમંત્રીએ વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને
આયોજનબદ્ધ રીતે પ્રજા કલ્યાણ યોજનાઓથી અમલમાં મૂકવાનો આલેખ ગણાવ્યું છે. આ માટે ₹50,000 કરોડના પ્રાવધાન સાથે વિકસિત ગુજરાત ફંડની સ્થાપનાને તેમણે મહત્વપૂર્ણ ગણાવી છે. રાજ્યના અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટા કદના એટલે કે ₹3.70 લાખ કરોડના બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં ગયા વર્ષની તુલનાએ 21.8% વધારો એ વિકાસ માટેની પ્રતિબદ્ધતા છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જિલ્લાની બોર્ડ એક્ઝામની વિગતો. અકસ્માતમાં યુવાનનું મોત, શિવાજી જયંતિની ઉજવણી અને પાર્થ કોટેચાને પક્ષના નેતાઓએ હરાવ્યાની ચર્ચા. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક. મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. સ્થળ વામ્બે આવાસની બાજુમાં. મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000. સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, जामनगर। अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल। जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का। टू व्हीलर में सौथी વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 X શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। प्रीमियम बाइक एक्स शोरूम किंमत 1,30,000 थी 2,49,000। हीरो ना लोकप्रिय स्कूटरो 110 सीसी थी 125 सीसी में। हीरो ना स्कूटरो एक्स शोरूम किंमत 75,000 थी 95,000 सुधी। हीरो ना मोटरसाइकिल नी तमाम रेंज जेमा HF डिलक्स, स्प्लेंडर, पेशन, ग्लैमर, एक्सट्रीम नी शोरूम पर उपलब्ध। हीरोना स्कूटर में प्लेजर, ज़ूम, डेस्टिनी विविध कलरों में एवरेज में नंबर 1 फाइनांस शोरूम पर उपलब्ध।
મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બિંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર શહેર જિલ્લામાં પણ આગામી 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ કેટલીક વિગતો આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં આશરે 17,000થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, જ્યારે ધોરણ 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મળી આશરે 10,000 જેટલા ઉમેદવારો નોંધાયેલા છે. આ બોર્ડ પરીક્ષાની તૈયારીઓ માટે ગઈકાલે બુધવારે રાજ્યના શિક્ષણ મંત્રીએ વિડીયો કોન્ફરન્સ મારફત જામનગરના કલેક્ટર કેતન ઠક્કર સહિતના પરીક્ષા સમિતિના સભ્ય અધિકારીઓ સાથે વાતચીત કરી હતી, જેમાં વીજ પુરવઠો, સ્ટ્રોંગ રૂમ, એસટીની સુવિધા, કર્મચારીઓની વ્યવસ્થા, આરોગ્ય કીટ તથા બંદોબસ્ત અને કાઉન્સિલિંગ સેન્ટર તેમજ કંટ્રોલ રૂમ વગેરેની તૈયારીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારબાદ આ સમગ્ર વિષય અંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. હાલ ફેબ્રુઆરી 2025ના એન્ડમાં 27 તારીખથી જે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થનાર છે, એનું સમગ્ર આયોજન અને અમલીકરણ યોગ્ય રીતે થઈ શકે તે માટે માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને પરીક્ષા સમિતિની બેઠક પૂર્ણ કરવામાં આવેલ છે. સમગ્ર જામનગર જિલ્લામાં આપણે ધોરણ 10ના 59 જેટલા પરીક્ષા સ્થળ ઉપર અને એ જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહ 26 અને વિજ્ઞાન પ્રવાહમાં 9 પરીક્ષા સ્થળ ઉપર આ પરીક્ષા યોજાનાર છે. દરેક સ્થળ પર ફિઝિકલ ચકાસણી કરવામાં આવેલ છે. દરેક સ્થળ હાલ સીસીટીવીથી સજ્જ છે. કોઈ પણ પ્રકારના બીજા જે ફિઝિકલ ફેસિલિટીઝના સંદર્ભમાં જોવા જઈએ તો કોઈ પ્રશ્ન છે નહીં. માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને મિટિંગ જે થયેલી છે એમાં જુદા જુદા વિભાગોને જે કામગીરી કરવાની છે, ખાસ કરીને પીજીવીસીએલ છે તો એને વીજ પુરવઠો સતત મળતો રહે એ માટે માનનીય સાહેબશ્રીએ સૂચના આપેલ છે. એ જ રીતે એસટી વિભાગને પણ કોઈ ઇન્ટિરિયર ગામમાંથી કોઈ વિદ્યાર્થીઓ આવતા હોય તો એના માટે રૂટની વ્યવસ્થાની પણ સાહેબે સૂચના આપેલી છે. સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ખાસ કરીને દરેક પરીક્ષા સ્થળ ઉપર એ માટે પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા છે અને એ જ રીતે પ્રશ્નપત્ર લઈ જવા માટે અને લાવવા માટે પણ પોલીસ બંદોબસ્ત છે એની ફાળવણી કરવામાં આવનાર છે. એટલે સમગ્ર જિલ્લામાં સમગ્ર રીતે આયોજન જે છે એ એક્શન પ્લાન સાથે તૈયાર છે અને વહીવટી તંત્ર આખું પરીક્ષા લેવા માટે સજ્જ છે. ધોરણ 10માં 17,000 જેટલા વિદ્યાર્થીઓ આપણા પરીક્ષા આપનાર છે, જ્યારે ધોરણ 12માં 8,000 જેટલા વિદ્યાર્થી સામાન્ય પ્રવાહના, એ જ રીતે વિજ્ઞાન પ્રવાહમાં 1,700 જેટલા વિદ્યાર્થી આ પરીક્ષા આપવાના છે.
જામનગરના મોટી માટલીથી થેબા ગામ તરફ આવી રહેલી એક કાર ગઈકાલે બુધવારે રાત્રે હાઈવેની સાઈડ પર પલટી મારી જતા આ અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે. આ ઉપરાંત કારમાં રહેલા અન્ય 3 યુવાનોને ઈજાઓ પહોંચતા જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી એક યુવાનની હાલત વધુ ગંભીર જણાતા તેને રાજકોટ ખસેડવામાં આવ્યો છે. આ ચારેય યુવાનો જામનગરના નૂરી પાર્ક વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. આ યુવાનો કાલાવડ રોડ પર મોટી માટલી ગામ નજીક એક હોટેલમાં નાસ્તો કરી GJ10 DE 7940 નંબરની કારમાં પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 18 વર્ષના અયાન રફીકભાઈ ખફી નામના યુવાનનું મોત થયું છે. આ બનાવ અંગે પંચકોશીય ડિવિઝનનો સ્ટાફ તપાસ ચલાવી રહ્યો છે અને મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહીઓ હાથ ધરી છે. અન્ય 3 ઇજાગ્રસ્ત યુવાનોના નામો અંગે જાણકારી મળી શકી નથી. જામનગરના ગણેશ મરાઠા મંડળ દ્વારા ગઈકાલે બુધવારે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ચાંદી બજાર ખાતે કાર્યરત ગણેશ મરાઠા મંડળ દ્વારા બુધવારે સવારે 7 વાગ્યાથી પસાયા ખાતે આવેલા મહાકાળી મંદિરથી જામનગર સુધીની મસાલ યાત્રા યોજવામાં આવી હતી. આ ઉપરાંત ગઈકાલે બુધવારે સાંજે 5 વાગ્યા આસપાસ શહેરના ચાંદી બજાર વિસ્તારમાં પણ મસાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મસાલ યાત્રામાં શિવાજી મહારાજની મૂર્તિ સહિતના ફ્લોટ્સને જોડવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક કલાકારે શિવાજી મહારાજની વેશભૂષા ધારણ કરી હતી અને તલવાર સાથે સુશોભિત ઘોડા પર નગર ભ્રમણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શિવાજી મહારાજની આ 398મી જન્મજયંતિ હતી. જન્મજયંતિ નિમિત્તે આયોજિત શોભાયાત્રા ચાંદી બજારથી પ્રારંભ પામ્યા પછી સેન્ટ્રલ બેંક, હવાઈ ચોક, ભાટની આંબલી, પંચેશ્વર ટાવર, બેડી ગેટ અને રણજીત રોડ થઈ સંપન્ન થઈ હતી, જેમાં કેટલાક નગરજનો જોડાયા હતા. જૂનાગઢમાં 7 ટર્મથી બહુમતીથી ચૂંટાતા ગિરીશભાઈ કોટેચાને વય મર્યાદાને કારણે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપી ન હતી, પરંતુ તેમના પુત્ર પાર્થ કોટેચાને વોર્ડ નંબર 9માં ટિકિટ આપી હતી. જૂનાગઢના રાજકીય જગતમાં દાયકાઓથી દબદબો ધરાવતા ગિરીશભાઈ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાનો મહાનગરપાલિકાની ચૂંટણીમાં પરાજય થતાં જબરો અપસેટ સર્જાયો છે અને રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે સંખ્યાબંધ કોલેજોનું સંચાલન કરતા અને મોટિવેશનલ સ્પીકર તેમજ MBA અને PhDની ડિગ્રી ધરાવતા પાર્થ કોટેચાએ ચૂંટણીમાં ફોર્મ ભર્યું ત્યારથી જૂનાગઢ ભાજપાના કેટલાક નેતાઓ તેમને ભાવિ મેયર તરીકે જોતા હતા અને આ બાબત કેટલાક આગેવાનોને પસંદ ન હોવાથી પાર્થ કોટેચાનો રાજકારણમાં પ્રવેશ ન થાય તે માટે ભાજપાના જ આગેવાનોએ ખેલ પાડ્યો હોવાની જૂનાગઢમાં ચર્ચાઓ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હોનહાર પિતાના પુત્ર પાર્થ કોટેચાએ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તેથી જૂનાગઢના બુદ્ધિજીવી લોકો દુઃખ અનુભવી રહ્યા છે અને પાર્થ કોટેચાને હરાવવા ભાજપના કેટલાક મોટા નેતાથી લઈને નાના કાર્યકરો સુધી ઘણા લોકોએ રસ દાખવી આ અપસેટ સર્જ્યો હોવાની ચર્ચાઓ છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના અનેક સેવાકીય કાર્યો પણ જાણીતા છે. જો કે ભારતીય જનતા પાર્ટીએ ગિરીશભાઈ કોટેચાના ગઢ કહેવાતા વોર્ડ નંબર 10ને બદલે પાર્થ કોટેચાને વોર્ડ નંબર 9માં ટિકિટ આપી હતી. જૂનાગઢના લોકો કહે છે કે પાર્થ કોટેચાને વોર્ડ નંબર 10માં ટિકિટ આપવામાં આવી હોત તો તેઓ વગર પ્રચારે જંગી લીડથી ચૂંટણી જીતી શક્યા હોત, પરંતુ સારી પ્રતિભા ધરાવતા પાર્થ કોટેચાને આગળ વધતા અટકાવવા પક્ષના જ ઘણા બધા લોકોએ ભાગ લીધો હોવાની જૂનાગઢમાં ચર્ચાઓ થઈ રહી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું છેતરપિંડી તથા ટ્રક અકસ્માતના કુલ 2 આરોપીની ધરપકડ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ.
આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 8511 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના સાગર નંદાણીયા નામના શખ્સ વિરુદ્ધ તામિલનાડુના એક ચૌધરી વેપારીએ લાખો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલી છે. આ ઉપરાંત આ શખ્સ વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડીની ફરિયાદો થયેલી હોય. તપાસના અનુસંધાને પંચબી પોલીસ સ્ટેશન દ્વારા સાગર નંદાણીયા નામના આ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના પંચબી પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલ રોજ એક ફરિયાદ નોંધવામાં આવેલ, જેમાં ફરિયાદી શ્રી ભેરારામ માંગીલાલ ચૌધરી નાઓએ ફરિયાદ આપેલ છે. ફરિયાદની વિગત જોતાં આ કામના આરોપી સાગર કારુભાઈ નંદાણીયા દ્વારા ખોટું નામ કીર્તિભાઈ સ્વાતિ બ્રાસવાળા કરીને નામ આપી અને સૌપ્રથમ એકવાર માલ ખરીદી માલ પરત આપેલ. ત્યારબાદ બીજી વાર એમને 2800 કિલો જેટલું કોપર અને 700 કિલોગ્રામ બ્રાસ એમ 3500 કિલોગ્રામ માલ થઈ અને એવરેજ 31 લાખ જેટલાનો મુદ્દામ માલ લઈ અને પૈસા છેલ્લા ઓગસ્ટ 2024થી નહીં આપી અને એમની સાથે છેતરપિંડી કર્યાની હકીકત આવતા જે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને હાલ પંચબી પીઆઈ શ્રી એની તપાસ કરી રહેલ છે. આરોપીની શોધખોળ ચાલુ છે. આગળની તપાસ પંચબી કરી રહેલ છે. આરોપી સાગર કારુભાઈ નંદાણીયા સામે અગાઉ પણ આવી રીતે જ છેતરપિંડીના 2 થી 3 ગુનાઓ દાખલ કરેલ છે અને તેમાં એમની ધરપકડ પણ કરવામાં આવેલ છે. 2 દિવસ પહેલા જોડિયા તાલુકાના બાલંભા નજીકથી કેટલાક શ્રદ્ધાળુ મહિલાઓ દ્વારકા તરફ આવી રહ્યા હતા, ત્યારે એક ટ્રકે આ મહિલાઓને હડફેટમાં લેતા 3 મહિલાઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. ટ્રક ચાલક અકસ્માત બાદ નાસી છૂટ્યો હતો, પરંતુ સ્થાનિક પોલીસે સીસીટીવી વગેરેની મદદથી ટ્રક ચાલકને શોધી ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બાલંભા આઉટપોસ્ટમાં બાલંભા પાટિયા હાઈવે રોડ ઉપર પદયાત્રીઓ 12 જેટલી મહિલાઓ પાટણ જિલ્લામાંથી દ્વારકા ખાતે જતી રસ્તામાં ટ્રક દ્વારા એને અડફેટે લેતા એમાં 6 મહિલાઓને અડફેટે લેતા 3 મહિલાઓ સ્થળ ઉપર મૃત્યુ થયેલ, જે અન્વયે તાત્કાલિક સ્થાનિક પીઆઈ દ્વારા સ્થળ ઉપર વિઝિટ કરી અને સીસીટીવી કેમેરા ચેક કરી અને ગાડીને ટ્રેક કરતાં સૌપ્રથમ ગાડી અનનોન હતી, પરંતુ સીસીટીવી મારફતે નંબર મેળવી ટ્રેક કરતા અને આરોપીની
તપાસ કરતાં મેઘ પરથી તેની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીને પોલીસ કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જો તમે ઘરની વીજળી બિલ ચૂકવણી માટે ગૂગલ પેનો ઉપયોગ પણ કરો છો તો હવે તમને જોરદાર આંચકો લાગશે. યુપીઆઈથી બિલ ચૂકવણી સુધીની ઘણી સેવાઓ પ્રદાન કરતી એપ્લિકેશનો હવે ગ્રાહકો પર ભાર વધારી રહી છે. દરેક એપ્લિકેશન બિલ ચૂકવણી માટે કન્વિનિયન્સ ફી વસૂલવાનું શરૂ કર્યું છે. ગૂગલ પે પણ આ રેસમાં હવે પાછળ નથી, કારણ કે હવે ગૂગલ પે પણ વપરાશકર્તાઓ પાસેથી કન્વિનિયન્સ ફી વસૂલવાનું શરૂ કર્યું છે. જો તમે બિલ ચૂકવણી માટે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે 0.5% થી 1% ચાર્જ આપવો પડશે. તમારે જીએસટીની પણ ચૂકવણી કરવી પડશે. હજી સુધી ગૂગલ પે વપરાશકર્તાઓ પાસેથી બિલ ચૂકવણી માટે કોઈ પણ વધારાના ચાર્જ લેતું ન હતું. હાલમાં ગૂગલ પે ચાર્જ વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. 1 વર્ષ પહેલા તે ગૂગલ પે વપરાશકર્તાઓ તરફથી મોબાઈલ ચાર્જ પર 3 રૂપિયાની ફી વસૂલ કરી રહી છે. જ્યારે કોઈ ગ્રાહકે વીજળી બિલ ચૂકવવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો ત્યારે એપ્લિકેશને વપરાશકર્તા પાસેથી 15 રૂપિયાની સુવિધા ફી લીધી છે. આ ફી જીએસટી સહિત ડેબિટ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન માટે પ્રોસેસિંગ ફી નામની એપ્લિકેશનમાં બતાવવામાં આવી રહી છે. પવિત્ર સંગમમાં ડૂબકી માટે બુધવારે અચાનક ભક્તોની ભીડથી ટ્રાફિક પ્રણાલીને અસર થઈ હતી. વારાણસી લખનઉ રેવાબડા માર્ગ પર લગભગ 4 કલાક માટે 4 કિલોમીટર સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. ભક્તોના વાહનો પણ મહાકુંભ મેળાના બાહ્ય વિસ્તારમાં ફેલાયેલા હતા. આને કારણે લોકોને ઘણા કિલોમીટર સુધી ચાલવું પડ્યું હતું. મંગળવારે રાત્રે 12 વાગ્યાથી બુધવારે સાંજે 6 વાગ્યા સુધીમાં પ્રયાગરાજમાં 80,000 વાહનો પ્રવેશ્યા હતા. બુધવારે કોઈ અમૃત સ્નાનની તારીખ ન હતી છતાં લગભગ 1.19 કરોડ ભક્તોએ આસ્થાથી સ્નાન કર્યું હતું. એક વિમાન લેન્ડ કરી રહ્યું છે, બીજું ઉતરવાની પરવાનગી માંગે છે અને ત્રીજું હવામાં ફરતું હતું અને ચોથું વિમાન પણ સ્લોટ માંગી રહ્યું છે. આ ક્રમ સતત ચાલુ રહે છે. વિમાનને ઉતરાણ માટે એરપોર્ટ પર કોઈ સ્થાન મળી શકતું નથી. એર ટ્રાફિક કંટ્રોલર સતત પાયલોટ સાથે વાત કરે છે. તેઓ તેમને ઉતરવા માટે માર્ગદર્શન આપી રહ્યા છે. જેઓ આકાશમાં ઉડાન ભરી રહ્યા છે તેઓની પણ નજર રાખવામાં આવી રહી છે. એક વખત 50 વિમાનોની અવરજવર ધરાવતા પ્રયાગરાજ એરપોર્ટ પર હવે 250 વિમાનનો અવરજવર કરી ચૂક્યા છે. 18 ફેબ્રુઆરીએ એક જ દિવસમાં 254 વિમાન દ્વારા 23,196 મુસાફરોની અવરજવર થઈ હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના મિત રસિકભાઈ ગડારાના જીએસટી નંબર મેળવીને ભાવનગરના હનીફ શેખ નામના શખ્સે ₹37 કરોડના બિલ બનાવી નાખ્યાના મામલે છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે. દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં વાસણના એક ગોડાઉનમાં ચોરી થઈ છે. ₹1.25 લાખના જુદા જુદા પ્રકારના વાસણોની ચોરી થઈ હોવાનું અને સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા હોવાનું જાહેર થયું છે. જામનગરમાં સ્વામિનારાયણ નગરથી શરૂ કરીને નવાગામ ઘેડ થઈ ગાંધીનગર વિસ્તાર સુધી વિકાસ નકશા મુજબનો રોડ બનાવવાનો હોય. આશરે 330 જેટલી મિલકતોમાં કપાત આવશે. જામનગરના ગુલાબનગર રોડ પરના રાજપાર્કમાં રહેતા 67 વર્ષના નરેન્દ્રભાઈ હિરજીભાઈ બકરાણીયાએ બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ લીધો હોવાનું જાહેર થયું છે. ધ્રોલ તાલુકાના દેદકદળ ગામના પરેશભાઈ મગનભાઈ ઝીંઝુવાડિયાનો 19 વર્ષનો પુત્ર પિયુષ અને પરેશભાઈના કાકાનો દીકરો અક્ષય ધ્રોલ કપડાં ખરીદવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતમાં પિયુષનું મોત થયું છે. કાલાવાડ નજીક ફોરેસ્ટની વીડી પાસે એક મોટરે એક બાઇકને ઠોકર મારતા 3 યુવાનોને ફ્રેક્ચરની ઈજા થઈ છે. યુવાનોના નામ રોહિત, મેહુલ તથા સાગર જાહેર થયા છે. ખંભાળિયાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજે સરવૈયા અને કલ્યાણપુર પોલીસ ઇન્સ્પેક્ટર કેબી રાજવી તેમજ જામરાવલ ઓપીના ફોજદાર વિજય શુક્લને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે. જામજોધપુર તાલુકાના જામસકપુરની નદીમાંથી બેફામ રેતીની ચોરી થઈ રહી હોવાની રજૂઆત થઈ છે. રોજ 15 જેટલા વાહનો રેતી ચોરી કરતા હોવાનું કહેવાય છે. જામનગરના નવાગામ ઘેડમાં 18 જેટલા આરોપીઓ એક હત્યાના પ્રયાસના કેસમાં સંડોવાયેલા હતા. આ મામલામાં અદાલતે આરોપો નિઃશંકપણે પુરવાર ન થતા આરોપીઓનો છુટકારો ફરમાવ્યો છે.
કલ્યાણપુર તાલુકાના મુખ્ય શહેર ભાટિયામાં બસ સ્ટેન્ડના મેઇન વિસ્તારમાં ખૂબ જ ટ્રાફિક રહે છે અને ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળતી રહે છે. 83 વર્ષના રમેશચંદ્ર મૈપતરામ ત્રિવેદી તે જ્યોતિબેનના પતિ તથા અમિત અને સેજલના પિતાનું અવસાન થયું છે. રાજુભાઈ રતિલાલ અમલાણીના 40 વર્ષના પુત્ર નિલેશભાઈ તે વિપુલભાઈ અને ગિરીશભાઈના ભત્રીજાનું અવસાન થયું છે. ગોપાલદાસ ખોડાભાઈ બારિયા તે બાબુભાઈ ઉમેદભાઈ સ્વર્ગસ્થ કાંતિલાલ પરસોત્તમભાઈ તથા અશોકભાઈના ભાઈનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દિલ્હીમાં ચોથા મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લેતા રેખા ગુપ્તા, વડાપ્રધાન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ. સતત ચોથી વખત ગુજરાતનું બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ, જામનગરને મળશે કૃષિ કોલેજ. ગુજરાતના રૂપિયા 3.70 લાખ કરોડના બજેટને વિકસિત ગુજરાતનું બજેટ લેખાવતા મુખ્યમંત્રી. જામનગર જિલ્લામાં ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા અંગે વિગતો આપતા જિલ્લા શિક્ષણ અધિકારી. જામનગરના ઠેબા નજીક રાત્રિના સમયે કાર ઊંધી વળી જતા એક યુવાનનું નિપજતું મોત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.